નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું. આજના તારીખ 7 જાન્યુઆરી અને બુધવારના અમેરિકાના મુખ્ય સમાચારોમાં જોઈએ તો અમેરિકામાં રહેતા સિનિયર સિટીઝન્સની હાલત કાફોડી થઈ ગઈ છે. ટ્રમ્પ સરકાર દ્વારા રોજે રોજ લાવવામાં આવતા નવા નિયમોને કારણે ઘણી સેવાઓ આપતા લોકો દેશ છોડીને જતા રહ્યા છે, જેથી સારવાર કરનારા લોકો હાલ મુસીબતમાં મુકાયા છે. આ સિવાય વાત કરીશું કે અમેરિકાથી આવતા ગુજરાતીઓને આટલો બધો ડર કેમ લાગી રહ્યો છે. ટ્રમ્પ દ્વારા જે નિર્ણયો લેવાઈ રહ્યા છે તેના કારણે એરપોર્ટ પણ સુમસાન થઈ ગયા છે. ગુજરાતીઓ વગરના આ એરપોર્ટ કેવા લાગે છે તેની વાત કરીશું. આ ઉપરાંત જોઈશું કે અમેરિકાનું એક શહેર હાલ આર્મીથી ઘેરાઈ ગયું છે. પોલીસમાં એજન્ટ્સના ધાડે ધાડા ઉતર્યા છે. એક ખતરનાક કાર્યવાહી થઈ રહી છે, તેના વિશે વિગતે વાત કરીશું. તો ચાલો તમામ સમાચારો જોઈએ વિસ્તારથી. જે હાથોએ આપણને બાળપણમાં સાચવ્યા, જે વડીલોએ આપણને આંગળી પકડીને ચાલતા શીખવાડ્યું, આજે એ જ વડીલો અમેરિકાના નર્સિંગ હોમ્સમાં ભગવાન ભરોસે મુકાઈ રહ્યા છે. એક એવી રહસ્યમય પરિસ્થિતિ ઊભી થઈ છે જ્યાં લાખો ડોલર ખર્ચવા છતાં અમેરિકાના હેલ્થકેર સેક્ટરમાં સન્નાટો પ્રસરી રહ્યો છે. ટ્રમ્પ પ્રશાસનની એક એવી ગુપ્ત અને કડક નીતિ જેણે માત્ર સરહદો જ નહીં પણ અમેરિકાના ઘરડા ઘરોમાં સેવા આપતા હજારો ભારતીય અને વિદેશી નર્સોના અસ્તિત્વને હચમચાવી દીધું છે. શું આ માત્ર સ્ટાફની અછત છે કે પછી કોઈ મોટા માનવીય સંકટની શરૂઆત? આજે હું તમને જણાવીશ એ સત્ય જે અમેરિકાના ચળપાટ પાછળ છુપાયેલું છે અને કેવી રીતે આપણી ભારતીય નસો પણ આ ચક્રવ્યૂહમાં ફસાઈ ગઈ છે. અમેરિકાના નર્સિંગ હોમ્સ અને લોંગ ટર્મ કેર સુવિધાઓ વર્ષોથી સ્ટાફની અછતનો સામનો કરી રહી હતી, પરંતુ હાલમાં ટ્રમ્પ પ્રશાસન હેઠળની નવી ઇમિગ્રેશન પોલિસીએ આ સમસ્યામાં તેલ હોમવાનું કામ કર્યું. એક રિસર્ચ મુજબ ડાયરેક્ટ કેર વર્કર્સમાં લગભગ 28% જેટલા મુસાફરો એટલે કે વિદેશી કામદારો અને અમુક ચોક્કસ ભૂમિકામાં તો આ આંકડો 30% સુધી જાય છે. જ્યારે ટ્રમ્પ સરકારે ટેમ્પરરી પ્રોટેક્ટેડ સ્ટેટસ પાછું ખેંચ્યું અને હ્યુમેટેરિયન પેરોલ જેવી સુવિધાઓ બંધ કરી ત્યારે એક ડરનું વાતાવરણ ઊભું થયું છે. વર્ષ 2025ની શરૂઆતમાં જ હેલ્થ કેર ફેસિલિટીઝને આઈસ રેડથી મળતું રક્ષણ નાબૂદ કરવામાં આવ્યું, જેને કારણે હવે હોસ્પિટલોમાં પણ ગમે ત્યારે દરોડા પડી શકે છે તેવો ભય ફેલાયો છે. આના કારણે ઘણા એવા કામદારો જેમની પાસે લીગલ ડોક્યુમેન્ટ્સ છે તેઓ પણ કામ પર આવતા ડરી રહ્યા છે. સૌથી મોટી ચિંતાની વાત એ છે કે આ ક્ષેત્રમાં ભારતથી ગયેલી નર્સોનો મોટો ફાળો છે. ભારતીય નર્સો માટે હવે વિઝા રિસ્ટ્રિક્શન અને $1,00,000 જેવી તોતિંગ H-1B વિઝા ફી લાદવામાં આવી છે, જેના કારણે નવી ભરતી થવી અશક્ય બની ગઈ છે. નર્સિંગ હોમ્સમાં વાર્ષિક ટર્નઓવર રેટ 50%થી વધુ છે અને કામદારોને કલાકના માત્ર $14 થી $17 જેવું નજીવું વળતર મળે છે, જે સ્થાનિક અમેરિકનોને આ કામ કરવા માટે પ્રેરી શકતું નથી. જો આ સ્થિતિ ચાલુ રહેશે તો વર્ષ 2032 સુધીમાં અમેરિકાને 8 લાખથી વધુ નવા એડ્સની જરૂર પડશે, જે પૂરી કરવી અશક્ય લાગી રહી છે. ન્યૂયોર્ક અને ફ્લોરિડા જેવા રાજ્યોમાં જ્યાં ભારતીયો અને અન્ય વિદેશી કામદારોનું પ્રમાણ 40 થી 70% જેટલું છે, ત્યાં હવે પરિસ્થિતિ ગંભીર બની રહી છે. એવું પણ જોવા મળ્યું છે કે ટ્રાન્સપોર્ટેશન અને દેશ નિકાલના ડરથી ઘણા કુશળ કામદારોએ નોકરી છોડી દીધી છે, જેનાથી દર્દીઓની સાર સંભાળની ગુણવત્તામાં ઘટાડો થયો છે અને વૃદ્ધોમાં કુપોષણ કે પડી જવાની ઘટનાઓ વધી રહી છે. એક બાજુ વહીવટી તંત્ર કડક પગલાં લઈ રહ્યું છે તો બીજી બાજુ ઉદ્યોગ જગતના નેતાઓ ચેતવણી આપી રહ્યા છે. જો વિદેશી ટેલેન્ટને રોકવામાં આવશે તો અમેરિકાનું હેલ્થકેર સેક્ટર મેનેજ્ડ ડિક્લાઇન એટલે કે પતનની ગર્તામાં ધકેલાઈ જશે. ઇન્ડિયન નર્સિસ જેઓ વર્ષોથી આ સેક્ટરની કરોડરજ્જુ ગણાય છે, તેઓ હવે કેનેડા કે અન્ય દેશો તરફ વળી રહ્યા છે. આ પરિસ્થિતિ માત્ર આંકડાઓની નથી પણ એક કરોડો વડીલોની છે, જેમને હવે સમયસર દવા કે પ્રેમભરી સારવાર આપનાર કોઈ હાથ બચ્યા નથી. ટૂંકમાં કહીએ તો ટ્રમ્પની નીતિઓએ વર્કફોર્સમાં જે ખાડો પાડ્યો છે તે ભરવો હવે ખૂબ મુશ્કેલ બની રહ્યો છે. દોસ્તો, આ અંગે તમારું શું માનવું છે?
કોમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય જરૂર આપજો. શું તમે ક્યારેય વિચાર્યું છે કે અમેરિકાના આકાશમાં લેવાયેલો એક રાજકીય નિર્ણય ગુજરાતના એરપોર્ટ પર સન્નાટો પાથરી શકે છે અને અહીંના વેપારને ઠપ કરી શકે છે? આજે એક એવી રહસ્યમય અને સનસનીખેજ ઘટના સામે આવી છે જેમાં અમેરિકાથી ગુજરાત આવતા મુસાફરોની સંખ્યામાં અચાનક 40%નો મસમોટો ઘટાડો નોંધાયો છે. એવું તો શું બન્યું કે વર્ષોથી પોતાના વતનને યાદ કરતા ગુજરાતી એનઆરઆઈ આજે ભારત આવતા ડરી રહ્યા છે? શું આ માત્ર મુસાફરીમાં ઘટાડો છે કે પછી કોઈ મોટા તોફાન પહેલાની શાંતિ? આ રહસ્ય પરથી પડદો ઉઠાવવા માટે આ વિડીયો અંત સુધી જોતા રહેજો, કારણ કે આજે અમે તમને જણાવીશું કે કેવી રીતે ટ્રમ્પની નીતિઓએ હજારો પરિવારોના સપના અને આયોજનો પર પાણી ફેરવી દીધું છે. સામાન્ય રીતે નવેમ્બરથી માર્ચ સુધીનો સમય એટલે ગુજરાત માટે એનઆરઆઈ સિઝન કહેવાય, જેમાં અમેરિકાથી આવતી તમામ ફ્લાઇટ્સ હાઉસફુલ જ હોય. પરંતુ આ વર્ષે નજારો સાવ અલગ છે. રિસર્ચ અને અહેવાલો મુજબ અમેરિકાના પ્રેસિડેન્ટ ટ્રમ્પના શાસન હેઠળ વિઝા અને ઇમિગ્રેશન પોલિસીમાં જે ધરખમ ફેરફારોની આશંકા સેવાઈ રહી છે તેના કારણે ગુજરાતીઓમાં ભારે ફાળ પડી છે. ખાસ કરીને જે લોકો H-1B, L-1, F-1 સ્ટુડન્ટ વિઝા અથવા ગ્રીન કાર્ડ પર ત્યાં રહે છે, તેઓને ડર છે કે જો તેઓ એકવાર ભારત ગયા તો કદાચ તેમને પાછા આવતી વખતે એન્ટ્રી ના મળે અથવા તેમનું રી-એન્ટ્રી ડિનાયલ કરી દેવામાં આવે. આ ડર એટલો વ્યાપક છે કે શિકાગોમાં રહેતા રાજેન્દ્ર પટેલ જેવા લોકો પણ ઠંડીથી બચવા માટે પોતાના વૃદ્ધ માતા પિતાને આ વખતે ભારત મોકલવાનું જોખમ નથી લઈ રહ્યા. અમદાવાદના કુશલભાઈ પટેલે તો પોતાની દીકરીના સ્ટુડન્ટ વિઝામાં સમસ્યા ન આવે તે માટે આખો લગ્ન પ્રસંગ જ કેન્સલ કરી દીધો છે. આ આંકડાઓ પણ ચોંકાવનારા છે, કારણ કે જે કનેક્ટિંગ ફ્લાઇટ્સમાં દરરોજ 1500 જેટલા પેસેન્જર્સ આવતા હતા તે ઘટીને હવે માત્ર 800થી 1000 થઈ ગયા છે. એર ઇન્ડિયા કે અમીરાત જેવી મોટી એરલાઇન્સની 256 સીટની ક્ષમતાવાળી ફ્લાઇટ્સમાં માત્ર 30થી 50 અમેરિકન મુસાફરો જોવા મળી રહ્યા છે. આની સીધી અસર ગુજરાતના અર્થતંત્ર પર પણ પડી છે, કારણ કે એનઆરઆઈ મુસાફરો અહીં આવીને મોટો ખર્ચ કરતા હોય છે. અમદાવાદમાં આવેલા 25 જેટલા લિકર શોપ્સમાં વેચાણમાં 35%નો તોતિંગ ઘટાડો જોવા મળ્યો અને દૈનિક પરમિટ જે 500 નીકળતી હતી તે હવે માત્ર 200 પર આવી ગઈ છે. નવાઈની વાત એ છે કે જ્યારે અમેરિકાની ફ્લાઇટ ખાલી થઈ રહી છે ત્યારે ઓસ્ટ્રેલિયા જતી ફ્લાઇટ્સ ફૂલ છે, જે સાબિત કરે છે કે આ સમસ્યા વૈશ્વિક નથી, પરંતુ માત્ર અમેરિકાની કડક ઇમિગ્રેશન નીતિઓ અને દેશ નિકાલના ડર સાથે જોડાયેલી છે. વર્ષ 2025ના અંતમાં અને 2026ની શરૂઆતમાં જોવા મળેલો આ બદલાવ ખૂબ જ ગંભીર છે, કારણ કે ઘણા પ્રોફેશનલ્સ 4 વર્ષથી વતનની મુલાકાતે આવ્યા નથી. જો વિઝાના નિયમોમાં આ અનિશ્ચિતતા ચાલુ રહેશે તો આગામી સમયમાં એરલાઇન્સ પોતાની ફ્લાઇટ્સની સંખ્યામાં પણ કાપ મૂકી શકે છે. આ માત્ર આંકડાઓની રમત નથી, પણ હજારો લોકોની મજબૂરી અને વતનની મુલાકાત વચ્ચે ઊભી થયેલી એક મોટી દિવાલ છે, જેનું કારણ વોશિંગ્ટનથી નીકળતા નવા આદેશો છે. દોસ્તો, આ અંગે તમારું શું મંતવ્ય છે? કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. શું અમેરિકાના મિનેપોલિસ શહેરમાં અત્યારે કોઈ યુદ્ધ જેવી સ્થિતિ છે? શું તમે કલ્પના કરી શકો છો કે એક સાથે 2000 ફેડરલ એજન્ટ્સ રસ્તા પર ઉતરી આવે અને આખું શહેર છાવણીમાં ફેરવાઈ જાય? એક એવું રહસ્યમય ઓપરેશન શરૂ થયું છે જેનું નામ છે ઓપરેશન મેટ્રો સર્જ, જેણે મિનેસોટાના ટ્વિન સિટીઝમાં રહેતા હજારો લોકોની ઊંઘ ઉડાડી દીધી છે. અમેરિકાના ઇતિહાસનું આ સૌથી મોટું ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ અભિયાન છે, જેમાં ટાર્ગેટ પર કોણ છે? શું આ માત્ર ગુનેગારોને પકડવાની વાત છે કે પછી કોઈ ચોક્કસ સમાજને નિશાન બનાવવામાં આવી રહ્યો છે? આ સનસનીખેજ દ્રશ્યો અને માહિતી જે અત્યારે આખી દુનિયામાં ચર્ચાનો વિષય બની છે, આ રહસ્યમય ઓપરેશન પાછળનું સત્ય જાણવા માટે આ વિડીયો જોતા રહેજો.
1 ડિસેમ્બર 2025થી શરૂ થયેલું આ ઓપરેશન મેટ્રો સર્જ જાન્યુઆરી 2026ના આ પહેલા અઠવાડિયામાં તેની ચરમ સીમા પર પહોંચ્યું છે. મિનેપોલિસ અને સેન્ટ પોલના વિસ્તારોમાં અત્યારે આઈસ, હોમલેન્ડ સિક્યુરિટી ઇન્વેસ્ટિગેશન અને CBPના મળીને કુલ 2000થી વધુ એજન્ટ તૈનાત કરવામાં આવ્યા છે. આ ઓપરેશનના કેન્દ્રમાં કરોડો ડોલરનું સરકારી સહાયનું કૌભાંડ છે, જેમાં ખાસ કરીને ફીડિંગ અવર ફ્યુચર નામના $250 મિલિયન ફ્રોડ સ્કીમના આરોપીઓને શોધવામાં આવી રહ્યા છે. ટ્રમ્પ સરકારના આદેશથી અત્યાર સુધીમાં 1000થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં માત્ર 5 જાન્યુઆરીના એક જ દિવસમાં 150થી વધુ લોકો ઝડપાયા છે. DHS સેક્રેટરી ક્રિસ્ટી નોએમ જાતે મેદાનમાં ઉતરી આવ્યા છે અને તેમણે સેન્ટ પોલમાંથી એક વોન્ટેડ ગુનેગાર થોમસ એસ્પિન ટાપિયાની ધરપકડ વખતે હાજરી આપી હતી. ધરપકડ કરાયેલા લોકોમાં ગંભીર ગુનેગારો, ગેંગ મેમ્બર્સ અને એવા લોકોનો સમાવેશ થાય છે જેમની પાસે અગાઉથી જ દેશ નિકાલના ઓર્ડર હતા. ખાસ કરીને સોમાલી મૂળના લોકોમાં ભારે ગભરાટ જોવા મળી રહ્યો છે, કારણ કે એજન્ટો ડોર ટુ ડોર ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છે અને બિઝનેસ સ્થળો પર દરોડા પાડી રહ્યા છે. લેક સ્ટ્રીટ જેવા વિસ્તારોમાં રહેતા લોકો હવે રસ્તા પર નીકળતા પણ ડરી રહ્યા છે અને સતત પોતાની સાથે ઓળખપત્ર એટલે કે આઈડેન્ટિફિકેશન રાખવા મજબૂર બન્યા છે. બીજી તરફ મિનેસોટાના ગવર્નર ટિમ વોલ્ઝે આ સમગ્ર ઓપરેશનને માત્ર એક શો ગણાવ્યો છે અને કહ્યું છે કે આનાથી સમાજમાં અવિશ્વાસ અને ભયનું વાતાવરણ ઊભું થઈ રહ્યું છે. હોટલોમાં રોકાયેલા એજન્ટો સામે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે અને લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. આ ઓપરેશન પાછળનો હેતુ ફ્રોડ અને ક્રાઇમ નાબૂદ કરવાનો હોવાનું કહેવાય છે, પરંતુ તેની પદ્ધતિઓ અને આક્રમકતાના કારણે હજારો પરિવારમાં ડર ફેલાયો છે. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન વર્ષ 2026માં 12,000 નવા આઈસ એજન્ટોની ભરતી કરવાનું પણ નક્કી કરે છે અને કરે છે, જેનો અર્થ એ છે આ તો માત્ર શરૂઆત છે. મિનેપોલિસ પોલીસ ચીફ બ્રાયન ઓહારાએ પણ આ રીતે થતી કાર્યવાહી સામે સવાલ ઉઠાવ્યા છે અને કહ્યું છે કે સ્થાનિક પોલીસ સાથે કોઈ પણ સંકલન વગર આ બધું થઈ રહ્યું છે. સોશિયલ મીડિયા પર આ ઘટનાના વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને અમેરિકામાં વસતા ઇમિગ્રન્ટ્સ માટે આવનારા દિવસો ખૂબ પડકારજનક સાબિત થઈ શકે છે. ઓપરેશન હજુ પણ ચાલુ છે અને તેની અસર માત્ર મિનેસોટા પૂરતી મર્યાદિત રહેશે કે અન્ય શહેરોમાં પણ ફેલાશે તે જોવું રહ્યું. તમારું શું માનવું છે દર્શક મિત્રો, તે ખાસ કોમેન્ટ કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.